રાજ્યમાં આવેલા વરસાદ બાદ રાજ્યના તમામ રસ્તાઓ પર મસ્ત મોટા ખાડા પડ્યા છે, જેને રિપેર કરવા માટે મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે। ત્યારે રસ્તા રિપેર કરવાની કામગીરી અંગે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે માહિતી આપી। તેમણે કહ્યું કે 15 સપ્ટેમ્બર સુધી તમામ ખાડાઓનું મેટલ પેચવર્ક કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે। અત્યારે ડામર પેચવર્ક માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। રાજ્યમાં કુલ 4172 કિલોમીટરના રસ્તા પર ખાડા પડ્યા છે, જેમાંથી 2429 કિલોમીટરમાં મેટલ પેચવર્ક પૂર્ણ કરાયું છે, જ્યારે બાકીના 1745 કિલોમીટરના રસ્તામાં પડેલા ખાડામાં 15 સપ્ટેમ્બર સુધીમાં મેટલ પેચવર્ક કરવાનું આયોજન છે। રસ્તા રિપેર કરવા માટે રાજ્યમાં 535 જેસીબી મશીન અને 1393 કર્મચારી કાર્યરત છે। સાથે રસ્તા રિપેર કરવા માટે 81 ડામર પ્લાન્ટ પણ શરૂ કરવામાં આવ્યા છે। અને આ પૂરના વરસાદના કારણે ખાડાઓ પડવાની સંખ્યા પણ વધી છે। એ ખાડાઓ પૂરવાની, ખૂબ ઝડપથી ખાડાઓ પૂરવાની મુહિમ આ વરસાદ બંધ થતાની સાથે વરસાદ ચાલુ હતો એ સમયે પણ, અને જ્યારે થોડી ઘણી વરસાદમાંથી અત્યારે રાહત મળી છે એટલે 15મી સપ્ટેમ્બર સુધીમાં 3 દિવસમાં તમામ ખાડાઓનું મેટલ પેચવર્ક પૂરું કરવાનો નિર્ધાર કર્યો છે। અને સાથે સાથે હાલમાં એના ઉપર ડામર પેચવર્ક માટેની પણ કામગીરી ચાલુ કરી છે, અને એ બધા જ ડામર પેચવર્ક આપણે પૂરા કરીશું। અને સાથે ઓક્ટોબર માસથી જ્યાં આગળ રોડ તૂટી ગયા છે, ખાડા પડ્યા છે, ત્યાં રીકાર્પેટિંગ હાથ ધરવાનો નિર્ણય ખૂબ ઝડપથી થાય એના માટે કર્યો છે।